અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી ભીડ જામી છે પેટ્રોલ પંપ પર। વહેલી સવારથી જ પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો જોવા મળી। શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનોની કતારો છે। રાજ્ય સરકારે અછત ન હોવાની સ્પષ્ટતા કરી। ગુજરાત ફર્સ્ટ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે। વહેલી સવારથી લગભગ 3 થી 4 વાગ્યાથી લોકો લાઇનમાં લાગીને ઊભા છે એ અફવાના ડરે જે ફેલાવવામાં આવી છે કે પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો છે। જો કે રાજ્ય સરકારે આ સ્પષ્ટતા કરી છે કે એવી સ્થિતિ નથી। સપ્લાય ચેનમાં થોડી ઘણી ખામીઓને કારણે ક્યાંક હાલાકી ભોગવવી પડે છે, પરંતુ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો અવેલેબલ છે। પરંતુ તેમ છતાં અફવાથી પ્રેરાઈને કેટલાક લોકો જે ગભરાઈને અત્યારે પહોંચ્યા છે પેટ્રોલ પંપ પર, અને કેટલાય પેટ્રોલ પંપ એવા છે જ્યાં સેંકડોની સંખ્યામાં વાહનો કતારમાં લાગ્યા છે। પછી એ 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, અનેક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। અને કેટલાય લોકો તો સવારના 3 થી 4 વાગ્યાથી પેટ્રોલ પંપ પર ત્યાં ઊભા છે પેટ્રોલની લેવા માટે। ગુજરાત ફર્સ્ટ પણ લોકોને અપીલ કરે છે, ખોટું ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। જે સ્થિતિ અત્યારે છે એ સ્થિતિમાં સરકાર તરફથી તો સ્પષ્ટતા કરવામાં આવી જ છે કે પૂરતો જથ્થો અવેલેબલ છે, બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે, એટલે રાજ્યની જનતાને કોઈ હાલાકી નહીં થાય। બસ આપણી વિવેક બુદ્ધિ વાપરવાની જરૂર છે। પરંતુ જે પેનિક ઊભું થયું છે તેને કારણે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લોકો આવીને ઊભા છે પેટ્રોલ ભરાવવા માટે। શહેરના અનેક પેટ્રોલ પંપની બહાર અત્યારે એટલી લાંબી કતારો લાગી છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે। અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવાને કારણે ગઈકાલથી જ આ સ્થિતિ જોવા મળી। શહેરના કેટલાય એવા વિસ્તારો કે જ્યાં પેટ્રોલ પંપની બહાર કતારો લાગી છે। જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ અને સાથે જામનગરથી નથુ આહિર જોડાયા છે। બંને જગ્યા પર શું સ્થિતિ છે એ જાણીશું। પહેલા અમદાવાદની વાત કરીએ। માનસી, આપ કયા પેટ્રોલ પંપ પર છો અને લોકોની કેવી કતાર છે, કેટલા વાગ્યાથી લોકો ત્યાં ઊભા છે? ચોક્કસથી અમિતા, હાલ હું વસ્ત્રાપુર ખાતે આવેલા પેટ્રોલ પંપ પર છું અને અહીંના આપણે દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે રીતે ભીડ જોવા મળી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા અલાયદી જે વ્યવસ્થા છે પેટ્રોલ પંપમાં તે ઊભી કરવામાં આવી રહી છે। કારણ કે ભીડની વાત કરીશું તો ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને આ ભીડને પહોંચી વળવા માટે અહીંયા સૌથી વધારે ટોળું ભેગું ન થાય તે માટે અહીંયા આ જે બેરિકેડ્સ છે તે લગાડવામાં આવ્યા છે। એટલે કે જે લોકો પેટ્રોલ પુરાઈને જાય અને જગ્યા થાય ત્યારે આ બેરિકેડ છે તે ખોલી દેવામાં આવે છે અને ત્યારબાદ બંધ કરી દેવામાં આવે છે। ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોમાં અફવા છે કે તેમને પેટ્રોલ નહીં મળે અને તેના જ કારણે લોકો વહેલી સવારથી જ લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ આપણે જોયું કે ગઈકાલે પણ લોકોમાં દહેશત હતી અને દહેશતને પગલે કાળઝાળ ગરમીમાં પણ લોકો લાઈનોમાં પેટ્રોલ ડીઝલ પુરાવા ઊભા જોવા મળ્યા હતા અને આજે પણ અમદાવાદમાં તમામ સ્થળો પર એ જ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ પોતાના દર્શકોને, લોકોને અપીલ કરી રહ્યું છે કે ખોટા પેનિક ન થાઓ, ગભરાવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલનો જે પૂરતો સ્ટોક છે તે અવેલેબલ છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે વાત કરીશું તો આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। આજે પણ વહેલી સવારથી જ લોકો લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા હતા। ગઈકાલની જેમ આજે પણ આ પરિસ્થિતિ યથાવત છે। ગઈકાલે જ્યારે સરકારની બેઠક યોજાઈ હતી અને સરકારે પણ તમામ લોકોને અપીલ કરી હતી અને ખાસ કરીને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે પેનિક થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પૂરતો સ્ટોક અવેલેબલ છે। તેમ છતાં પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક જે ખોટી અફવા છે તે ફેલાયેલી જોવા મળી રહી છે અને તેના જ કારણે પેટ્રોલ પંપ પર સવારે વહેલી સવારથી જે લાઈનો છે તે જોવા મળી રહી છે। અમિતા જી, જોડાયેલા રહેજો માનસી। આપણે જામનગરની પણ સ્થિતિનો ચિતાર મેળવીએ। નથુ આપણી સાથે જોડાયેલા છે। નથુ, ત્યાં શું સ્થિતિ છે, લોકોમાં કેવો ડર છે અફવાને લઈને?
જે અમિતા ગઈકાલ બપોર બાદ જે અછતની અફવાઓ ફેલાણી હતી, જેના પગલે રાજ્યભરના પેટ્રોલ પંપો પર વાહનો ચાલકો છે તે પેટ્રોલ ભરાવવા માટે લાઈનો લગાવતા હતા. જામનગરમાં ગઈકાલથી સિનારીઓ બદલાયો છે. લગભગ સાંજથી ઓછા વત્તા પ્રમાણમાં લાઈનો લાગી રહી છે. જોઈ શકાય છે આ જામનગરનો જે છે તે રિલાયન્સ પેટ્રોલ પંપ છે કે જ્યાં લોકો હાલ જે છે તે પેટ્રોલ પુરાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ આ લાઈન એટલા માટે છે કારણ કે અહીં 6 રો છે, એમાંથી 4 રો બંધ છે, એટલે કે 2 જ રો જે છે તે ચાલુ છે. એટલે આ લાઈનો કતારો લાગી છે. વાત કરવામાં આવે તો પેટ્રોલના ડીઝલના જથ્થાની, તો જામનગરમાં જે છે તે પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે તે સંપૂર્ણ પ્રમાણે છે અને પૂરતા પ્રમાણમાં હોવાનું જે છે તે પુરવઠા તંત્ર અને જિલ્લા કલેક્ટર તંત્ર કહી રહ્યું છે. પેટ્રોલ પંપ ધારકો પણ એ જ કહી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે, કોઈ લાઈનો ન લગાવે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં એવી અફવા ફેલાણી છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાણી છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કાકા લાઈનો લાગી છે, શું કહેશો? તમને ક્યાંથી ખબર પડી અછત છે કે અફવા છે? અછત તો નથી, પણ લાઈન તો નથી. પેટ્રોલ ખાલી થઈ ગયું એટલે ભરાવા આવ્યા છે. એટલે અછત તો નથી, દઈએ છે પેટ્રોલ તો જેટલું જોઈએ એટલું ફૂલે કરી દઈએ છે, વાંધો નથી. લોકોને શું કહેશો તમે જે અફવાઓથી ફેલાણા છે? અફવાથી દૂર રહેજો, પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે, પેટ્રોલ મળી રહે છે. આ અફવાથી માણસો ગભરાઈને લાઈનો લગાવે છે, એ ખોટી વાત છે. એટલે તમે પેટ્રોલ દઈએ જ છે, કાંઈ વાંધો નથી. કાંઈ જો પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ફૂલે કરી દઈએ છે. 1 લીટર કે 2 લીટર એવું કાંઈ છે નહીં, ફૂલ કરી દઈએ જોતો હોય તો. ફરિયાદો આવે છે પ્રીમિયમ પેટ્રોલ વેચે છે, ભાવમાં પણ ડિફરન્સ આવે છે, એવું કંઈ? ના, ભાવમાં કાંઈ નથી. ભાવ જે સ્ટાન્ડર્ડ જે સરકારી ભાવ છે એ જ ભાવ લઈએ છે. કાંઈ વધારે ભાવ લેતા નથી, કાંઈ બ્લેકમાં દેતા નથી. કાંઈ જે લાઈનો છે તે માત્ર કૃત્રિમ લાઈનો છે, કારણ કે પેટ્રોલ પંપની 6 રો છે, તેમાંથી 4 રો બંધ છે અને 2 જ રો ચાલુ છે, એટલા માટે લાઈનો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અફવાનું વાતાવરણ છે તેના સામે ગુજરાત ફર્સ્ટ પણ ખંડન કરે છે. સાથે વહીવટી પ્રશાસન, સરકાર પણ કહી રહી છે કોઈ પણ લોકોએ અફવામાં ન આવવું અને ખોટી લાઈનો ન લગાવવી, જેથી અવ્યવસ્થા સર્જાય. એટલે કે પેટ્રોલ ડીઝલની ક્યાંય તંગી નથી, સરકાર પણ કટિબદ્ધ છે, ત્યારે લોકોએ અફવામાં ન આવવું, એમ વધુ એક વખત ગુજરાત ફર્સ્ટ પણ લોકોને કહી રહ્યું છે. જે નથુ, આ માનસી, આ બંનેનો આભાર જે સ્થિતિનો ચિતાર બતાવ્યો છે તે માટે. અત્યારે અમદાવાદ હોય, જામનગર હોય, ભાવનગર હોય, રાજકોટ હોય, કોઈ પણ શહેરમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલની અછત નથી. રાજ્ય સરકારે પણ એ સ્પષ્ટીકરણ આપ્યું છે, પેટ્રોલ ડીલર્સ એસોસિએશન તરફથી પણ એ કહેવામાં આવ્યું છે. તો કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, અફવામાં આવવાની જરૂર નથી.